નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ અંગેના બંધારણીય બેન્ચના નિર્ણય પર પુનઃવિચારની માંગ કરતી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણ અંગેના બંધારણીય બેન્ચના નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે આ અરજી દાખલ કરવામાં આવી હતી. તિરુપતિ બાલાજીના પ્રસાદ લડ્ડુમાં પશુની ચરબીની કથિત ભેળસેળ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં જસ્ટિસ બી.આર. ગવાઈના નેતૃત્વ હેઠળની બેન્ચે તપાસ માટે નવી સ્વતંત્ર સીટ રચવાનો આદેશ આપ્યો. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ અપાશે. આ બોનસની ચૂકવણી દશેરા અને દિવાળી પહેલા કરાશે. કેબિનેટના આ નિર્ણયનો રેલવેના અંદાજે 12 લાખ કર્મચારીઓને લાભ મળશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ બુલડોઝરની કાર્યવાહીને કારણે દાખલ કરવામાં આવેલી અવમાનની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે જો અમારા આદેશોનું ઉલ્લંઘન કરશો તો દોષિત અધિકારીઓને જેલ ભેગા કરીશું. રાજ્યમાં તાપીના વ્યારા રેલવે સ્ટેશન પર માલગાડી સાથે દુર્ઘટના સર્જાઈ. પ્લેટફોર્મ નંબર 1 પરથી માલગાડી મેઇન લાઇન પર જઈ રહી હતી ત્યારે 4 નંબરનું વેગન પાટા પરથી અચાનક ઉતરી ગયું, જેને કારણે રેલવે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં એનઆઈસી અંતર્ગત કામગીરી કરવામાં આવે છે, પરંતુ ગત રોજથી રાજ્યભરમાં ટેકનિકલ કારણોસર આરટીઓનું સર્વર ડાઉન થયું છે, જેને કારણે હજારો લોકોને ધક્કો પડી રહ્યો છે. આજરોજ પણ અરજદારોની તમામ એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનની મુશ્કેલીઓ વધી રહી છે. ઈડી મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલેલું છે. મોહમ્મદ અઝરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં ગેરરીતિનો આરોપ છે. અહેવાલો અનુસાર એસોસિએશનમાં 20 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત કરવામાં આવી હતી. ઇઝરાયેલે લેબેનોનમાં અનેક હુમલા કરીને મોટા પાયે જાનમાલને નુકસાન કર્યા બાદ ઈરાન સાથે પણ સંઘર્ષ કરી રહી છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના વડા નસરલ્લાહને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બાદ ઈરાનના સર્વોચ્ચ લીડર આયતુલ્લાહ અલી ખામેનીએ 5 વર્ષમાં પહેલી વખત શુક્રવારની નમાઝ અદા કરીને લાખો લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને ઇઝરાયલ સામે એક થઈને બદલો લેવા આહવાન કર્યું. વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ ક્રાઇસિસના લીધે સેફ હેવનની માંગમાં વધારો થયો છે. આ પરિણામે સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. આજે MCX વાયદા બજારમાં સોના ચાંદીના ભાવમાં 300 થી 400 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાના નિવાસસ્થાને આડેધડ ફાયરિંગ કરાતા અફરાતફરી સર્જાઈ છે. પૂર્વ લોકસભા સાંસદ અને ભાજપના નેતા અર્જુનસિંહે કહ્યું કે ટોળા દ્વારા મારા ઉત્તર 23 પરગનામાં આવેલા કાર્યાલય અને મકાન પર 15 બોમ્બ ઝીંકવામાં આવ્યા. ટોળાએ પથ્થરમારો કરવાની સાથે જ 12 રાઉન્ડથી વધુ રાઉન્ડનું ફાયરિંગ પણ કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.